દોસ્તો, હું હર્ષદ પડિયા. આજે તમને સંભળાવીશ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ્સથી સન્માનિત લેખિકા નીલમ દોશી લિખિત વાર્તા એ જમાના ગયા. હવે આ તારા ચિત્રામણ બંધ કર, જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવું દિવાળી પર આવે તે પહેલા ઘર પાકું કરાવી લેવું પડશે ને. હવે તારી આ ગાર માટીના ચિત્રામણ તેને થોડા ગમવાના. દેવું નાનો હતો ત્યારે આ બધા રંગો તને બહુ ગમતા. તેથી મને થયું કે એ આવે છે તો અરે જમાનો આખો બદલાયો છે, ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો ક્યાંક ફેંકાઈ જઈએ. રમેશભાઈએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું. 5 વર્ષે અમેરિકાથી આવતો તારો દીકરો આ તારા ઘરમાં 5 દિવસ પણ નહીં ટકે. ભૂલી ગઈ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો, પણ 2 દિવસમાં બહાનું કાઢીને ભાગી ગયો હતો. આવા ઘરમાં તમે કેમ રહી શકો છો? આમાં કેટલા જંતુઓ, બેક્ટેરિયાઓ હોય કંઈ ખબર પડે છે? યાદ છે ને? આવું કેટલું એ ભાષણ કરીને રોકાયો નહોતો. ના ના ના, હું એવું નહીં થવા દઉં. હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા, હવે બદલાઈશું. અરે એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું, તેથી બધા ઉધામાં હતા. મારો દેવું એવો થોડો છે. બધી માને એવું જ લાગતું હોય છે, પણ 100 વાતની એક વાત, આપણે દેવુને એવું કંઈ બોલવાનો મોકો જ નથી આપવાનો. કંઈ જોખમ મારે નથી લેવું. બધું તેને ગમે તેવું કરી નાખીશું. પછી તો રહેશે જ ને. તું જોજે ને, આખા ઘરની સિકલ બદલાવી નાખીશ. હું કંઈ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહેવું એવો નથી. અને પાછો તેનો 7 વર્ષનો દીકરો પણ ભેગો આવે છે. વહુને રજા નથી મળી એટલે એ નથી આવતી. ફોનમાં રોહન મને કહેતો હતો, બા હું તમારું ઘર જોવા આવું છું. પૌત્રની યાદ આવતા નીતાબહેનનો અવાજ ગળગળો થઈ ગયો. તો રમેશભાઈની આંખો પણ ક્યાં કોરી રહી શકી હતી. પતિ પત્ની એકબીજા સાથે ધૂંધળી આંખોએ મૌન બની જોઈ રહ્યા. જરાવારે સ્વસ્થ થઈને રમેશભાઈ બોલ્યા, એટલે તો આ ઘર સરખું એટલે કે દેવુને ગમે તેવું કરાવવાનું નક્કી કરી નાખ્યું. આજકાલના છોકરાઓને જૂનવાડી થોડું ગમે. એમને તો બધી સગવડ જોઈએ. અને દેવુએ તેના દીકરાને કેટલી અને કેવી વાતો ઘર વિશે કરી હશે. તેથી જ તો નાનકડા રોહને મને ફોનમાં કહ્યું હતું ને, દાદા તમારું ઘર જોવું છે. મને પપ્પાએ કેટલી બધી વાતો કરી છે. દેવુએ મોટી મોટી વાતો કરી હોય અને પછી આવું ઘર જુએ તો ના ના ના, મારા દીકરાને જરાય ઓછું આવે એવું હું નહીં થવા દઉં. 7 વર્ષના પૌત્ર રોહનને પહેલીવાર જોવા મળશે. તેની મીઠી કલ્પનાઓમાં પતિ પત્ની બંને ખોવાઈ ગયા. 5 વર્ષ પહેલા દીકરો એકલો આવ્યો હતો અને આજે હવે દીકરા સાથે મૂડીના વ્યાજ જેવો પૌત્ર પણ આવતો હતો. બંનેના હૈયામાં હરખ છલકાતો હતો. દેવાંગ ક્યારેક રોહન સાથે ફોનમાં વાત કરાવતો, પણ જોવા તો હવે મળશે. પૌત્રને પોતે શું આપશે, ક્યાં લઈ જશે, તેને શું ગમશે, શું નહીં ગમે, તેની ચર્ચામાં દાદા દાદી મશગુલ થઈ ગયા. પૈસાનો કોઈ પ્રશ્ન હતો નહીં, તેથી ઘરનું કામ ઝપાટા બંધ થવા લાગ્યું. રમેશભાઈ માથે રહીને દેખરેખ રાખતા અને કારીગરોને કહેતા, જોજો ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. મારો દેવું, મારો દીકરો અમેરિકાથી આવે છે. તેને ગમે એવું કામ થવું જોઈએ. પૈસા પૂરા લેજો, પણ મને કામમાં વેઠ નહીં ચાલે. હા કહી દઉં છું, મારો દેવું આવે છે અને માસ્તરના દીકરાની જેમ 2 દિવસ નહીં, એ તો પૂરો મહિનો રોકાવાનો છે. માસ્તર બિચારા સુધરી શક્યા નહીં, પછી બિચારા દીકરાનો શું વાંક? એ સગવડોથી ટેવાઈ ગયો હોય એટલે આવામાં ન જ રહી શકે ને. પણ હું કંઈ એવી ભૂલ થોડો કરું. રમેશભાઈ પોતાની જાતને સધિયારો આપતા હતા કે પછી દિવાલો પર વર્ષોથી ટહુકતા મોર, પોપટ અદૃશ્ય થવા લાગ્યા. તેની જગ્યાએ લીસી સપાટ ચમકતી ડિસ્ટેમ્પર વાળી દિવાલો શોભી ઉઠી. પુત્રના રૂમનું તો ખાસ ધ્યાન રાખ્યું. વર્ષો સુધી સાચવેલું તેનું નાનું ટેબલ, જેના પર દેવુએ જાત જાતના રંગીન સ્ટીકરો લગાડેલા હતા, એ બધા જ હવે અડધા ફાટી ગયા હતા. તો પણ નીતાબેને દીકરાની યાદગીરી માનીને આજ સુધી સંભાળી રાખ્યા હતા.
તે કચવાતે મને કાઢી નાખ્યા. તેની જગ્યાએ સરસ મજાનું મોટું સનમાઇકાનું ટેબલ અને કાચનો મજાનો ફ્લાવર વોઝ ગોઠવાઈ ગયા. એક ખૂણામાં પડેલ નાનકડો લાકડાનો કબાટ હતો, જેને દેવું પોતાની જાદુઈ પેટી કહેતો હતો. તેમાં અત્યાર સુધી તેણે ભેગી કરેલ રંગીન લખોટીઓ, જાત જાતના ચિત્રો, સાપસીડીની ઘસાઈ ગયેલી રમત, રંગ ઉખડી ગયેલ તેના પાસાઓ, લાકડાનો ઝાંખો થઈ ગયેલ રંગવાળો ભમરડો, પતંગની ફિરકીમાં વીંટાયેલા થોડા ગુલાબી દોરાઓ, તૂટી પડેલ પૈડાવાળી 2-4 નાની મોટરો, કેરમની થોડી કુકરીઓ, કપડાના ગાભાનો બનાવેલો એક દડો, ચાંદા મામાના માસિકના વર્ષો પહેલાના અંકો, જેને જીર્ણ શીર્ણ થઈ ગયેલા પાનાઓ હવામાં ફરફરી રહ્યા હતા. આવો કેટલોય ભવ્ય અસબાબ અત્યાર સુધી નીતાબહેને દીકરાના સંભાળણા તરીકે જીવની જેમ જાળવી રાખ્યો હતો. એ માયા છૂટતી નહોતી. આજે આ બધું ભંગારમાં આપી દેવાનું હતું. હવે એ યાદો નકામી બની ગઈ હતી. માનવી પણ આમ જ એક દિવસ નકામો ભંગાર બની જતો હશે ને. બધું સાફ કરતા નીતાબહેનને જાણે અંદરથી કોઈ સાજ સંભળાઈ રહ્યો હતો. કોઈ તેને રોકી કે ટોકી રહ્યો હતું કે શું, કે પછી ભણકારા. બા મારી એ બધી કિંમતી વસ્તુઓને ક્યારે હાથ નહીં અડાડવાનો. એમાં તને કંઈ ખબર નહીં પડે. તું મારું બધું આડું અવડું કરી દે છે. ભલે ધૂળ ખાતું, હું મારી જાતે સાફ કરીશ. કોણ બોલ્યું આ? નીતાબેનને વહેમ આવ્યો કે દેવું આવી ગયો કે શું? આ તો દેવના જ શબ્દો આ ક્ષણે પોતાને કેમ સંભળાયા? ભણકારા જ તો. તેમની આંખો પુત્રની યાદમાં છલકાઈ આવી. વર્ષો પહેલા ક્યારેક પોતે આ કબાટ સાફ કરવા લેતી તો દેવું પોતાને કેવો ખીજાતો. આજે પણ ખીજાય છે કે શું? ના, આજે તો આ બધું કચરો ભંગાર બની ગયો હતો. ભારે હૈયે હળવે હાથે તેમણે મન મક્કમ કરી સાફ સુફરી આદરી. પતિએ ખાસ સૂચના આપી હતી કે દેવુનો રૂમ બરાબર સાફ કરવાનો છે, અને મહિનામાં તો ઘર અને આંગણું જાણે નવો અવતાર ધારણ કરી શોભી ઉઠ્યા. ફળિયામાં નવો બાથરૂમ અને કોમોડ બનાવ્યા હતા. જોકે એ કરવા જતા વર્ષોથી ફળિયામાં ઉભેલ સુખ દુઃખના સાક્ષી અને સાથી બની રહેલ નીલગીરી અને આસોપાલવના ઝાડ કાપવા પડ્યા હતા. તેમનો રંજ ઓછો નહોતો. રમેશભાઈનો જીવ ખૂબ કચવાયો હતો, પરંતુ મનમાં સતત એક જ રટણ હતી. શિવલાલ માસ્તરના છોકરાની જેમ ક્યાંક દેવું પણ. રમેશભાઈ આગળ વિચારી ન શક્યા. ઘરમાં ડાઇનિંગ ટેબલ, સોફા અને ખાટલાની જગ્યાએ ડબલ બેડનો મસ્ત મોટો પલંગ આવી ગયો. ક્યાંય કોઈ કચાશ ન રહેવી જોઈએ. દેવુને લાગવું જોઈએ કે હવે અહીં બધું સુધરી ગયું છે. તેને રોકાવું ગમવું જોઈએ. ફરીથી આવવાનું મન થવું જોઈએ. પોતે બધું ચકાચક કરી નાખશે. ઘરમાં જૂની મોટી લાકડાની આરામ ખુરશી, જે પોતાને અતિ પ્રિય હતી, હંમેશા સાંજે ફળિયામાં નાખીને તેમાં બેસતી વખતે તે હાશકારો અનુભવતા. આજે તેનો મોહ પણ જતો કર્યો. ના, જૂનું કંઈ ન જોઈએ. સગડી ચૂલા તો ક્યારના નીકળી ગયા હતા. જૂના ફાનસ ઘરના માળિયામાં ઘા ખાતા હતા, તે પણ ભંગારમાં ગયા. ચારે તરફ નજર ફેરવી એક હાશકારો નાખી રમેશભાઈ પહેલી વાર સોફામાં ગોઠવાયા. થોડું અડવું તો લાગ્યું, પરંતુ દેવુને આ ગમશે, બસ એ એક જ ધૂને મનમાંથી બધો જ રંજ તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો. નીતાબહેન તો પતિની ધૂન મૌન રહીને જોઈ રહ્યા હતા. ક્યારેક તેમનાથી એક નિશ્વાસ નખાઈ જતો હતો. પણ ઘરનું કામ પૂરું થતા મન ખાવા પીવાની વાત પર પહોંચ્યું. પત્નીને બોલાવી બધી સૂચનાઓ અનેકવાર કહી સંભળાવી. તારી ગોળ પાપડી, ચેવડા અને મગજની લાડુડી, શક્કરપારા, આ બધું ભૂલી જજે. પાછી હરખ પદુડી થઈને, અરે મારી ગોળ પાપડી બહુ સરસ બને છે, દેવુને બહુ ભાવે છે, એ બધી જૂની પુરાણી વાતો ભૂલી જજે. માણસે સમયની સાથે જીવવું જોઈએ. શું સમજી? હવે તેને એવું બધું ખાવાની આદત ના હોય, તે યાદ રાખજે. નીતાબેન શું સમજે? બાગાની જેમ પતિ સામે જોઈ રહ્યા. અને દીકરા માટે ઘરમાં મેગી, નૂડલ્સના પેકેટ્સ, તૈયાર જ્યુસના પેકેટ્સ, જાત જાતના ડબલા, સૂપના પેકેટ્સ,
વગેરે બાજુના શહેરમાંથી મંગાવવાનું પણ ભૂલ્યા નહીં. બટર, ચીઝ, સોસ, જામના પેકેટ્સ ઘરમાં ઠલવાઈ ગયા. તો રોહન માટે કેડબરી પણ કેમ ભૂલે? દેવું અહીં હતો ત્યારે તેને લીલા નાળિયેર અને ગોટાવાળી સોડા પીવાનું બહુ ગમતી. રમેશભાઈએ થોડા લીલા નાળિયેર લાવી રાખવાનું મન તો થયું. તે લેવા પણ ગયા, પરંતુ આવ્યા ત્યારે નાળિયેરની બદલે હાથમાં સોફ્ટ ડ્રિંક્સની બોટલો, થમ્સઅપ અને પેપ્સી હતા. નીતાબહેને બોટલોને તાકી રહ્યા. હવે તો એક દિવસ, બસ એક જ દિવસ. કાલે તો દેવું અને નાનકડા રોહનથી આંગણું કલરવ કરી રહેશે. પૂરો એક મહિનો ઘર ગુંજી રહેશે. દેવું કઈ શિવલાલ માસ્તરના દીકરાની જેમ થોડો 2 દિવસમાં ભાગી જશે. ના, દેવું સાથે નાનપણમાં રમતા હતા તેમ પોતે રોહન સાથે પણ બેટ બોલથી રમશે. ના, એ થોડો એમ ધૂળમાં રમવાનો છે. દેવું સાથે તો પોતે હાથમાં ધોકાનું બેટ અને દડો લઈને ક્રિકેટ રમતા હતા. ધૂળવાળો દડો દેવું કેટલી વાર ચડ્ડીમાં લૂછતો રહેતો. અત્યારે પણ તેમની સામે જાણે નાનકડો દેવો દડો લૂછતો દેખાતો હતો. જોકે હવે તો ફળિયામાં ધૂળ જ ક્યાં હતી. ફળિયું તો કેવું ચકાચક કરાવી લીધું હતું. અમેરિકા વાળાઓને ધૂળની કેટલી નફરત છે એ પોતે ક્યાં નહોતું જોયું. ફળિયામાં બાપ દાદાના સમયથી કૂવો હતો, જેનું પાણી વર્ષોથી પીને પોતે અને દેવું પણ મોટા થયા હતા. તે પણ આ ઘરનું કામ કરાવતી વખતે બંધ કરાવી દીધો હતો. હવે આ ઘરમાં કૂવો થોડો શોભે. જો કે પત્નીને આ બધું સમજાવવામાં મુશ્કેલી જરૂર પડી હતી, પણ અંતે પુત્ર પ્રેમ આગળ આ બધાની શું વિસાત. તેથી અંતે બધું સમસૂતર્યું પાર ઉતર્યું હતું. બસ હવે તો કાલે દેવું આવશે અને આ બધું જોઈ તેને હાશ થશે. વિચારો અને કલ્પનાઓમાં માણસ કેટલું જીવી લેતો હોય છે. રમેશભાઈએ દેવુંનો આખું શૈશવ ફરી એકવાર 2 કલાકમાં જીવી લીધું. ત્યાં પત્નીની જમવાની બૂમે તે અંદર ગયા. બરાબર ત્યારે જ પ્લેનમાં બેસેલ દેવું પોતાના 7 વર્ષના પુત્રને કેટલાય રસથી થાક્યા વિના બધી વાતો કરતો હતો. ભારતમાં ડેડીને ઘરે શું હશે, કેવું હશે તે સાંભળીને હવે તેનું આખું ચિત્ર નાનકડા રોહનના મગજમાં અંકિત થઈ ગયું હતું. ન સમજાતી કેટલી વાતો તેણે ડેડીને પૂછીને સમજી હતી. ઘરની દિવાલ ઉપર પીકોક અને પેરેટના ચિત્રો હશે, ફ્લાવર્સના ચિત્રો હશે. એ વાત તો રોહનને એટલી અદ્ભુત અને રોમાંચકારી લાગી હતી કે તે એ બધું જોવા અધીરો થઈ ઉઠ્યો હતો અને વારંવાર ડેડીને પૂછી રહ્યો હતો, ડેડી કેટલા પીકોક હશે, પેરેટ કેવડા હશે, અને ફળિયામાં કૂવો હશે. કૂવો એટલે શું, અને તેમાંથી પાણી કેમ નીકળે, કેમ કઢાય? એ બધું સમજાવીને તો દેવાંગ થાકી ગયો હતો, પણ તેને મજા પડી ગઈ હતી. રોહનને તો કલ્પનામાં પાણીની કેટલીય ડોલો ઉલેચી નાખી હતી. બેટબોલ કેવા હશે, પોતે કેવી રીતે રમશે, લખોટીઓ, ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે બીજી બાજુ દેવાંગ કહેતા થાકતો નહોતો. નીલગિરીના 2 પાન તોડી મચડીને હાથમાં ઘસી એટલે હાથમાંથી કેવી સરસ સુગંધ આવે. એ વાત કરતા તો દેવાંગ પણ ફરી એકવાર એ સુગંધથી સુરભિત થઈ ઉઠ્યો. અને રોહન તો ઓહ વાવ, લીફને ઘસી એટલે પરફ્યુમ જેવી સ્મેલ આવે. વોટ અ મેજિક! આસોપાલવના તોરણ બંધાય અને વડના લાલ ટેટા કેવા ખવાય. એ બધું કહેતા દેવાંગનું મન અને આંખો બંને છલકાયા હતા. દિવાળીમાં આ વખતે પોતે, પપ્પા અને રોહન સાથે મળીને જાતે આસોપાલવના તોરણ બનાવશે. નીલગિરીના પાંદડાની સુવાસ હથેળીમાં ફરી એકવાર શૈશવની ગલીઓમાં સફર કરાવશે. પોતે ઘેર પહોંચીને કથા કરાવશે. સત્યનારાયણની કથાનો શીરો ખાધે વર્ષો વીતી ગયા. હજુ એ શીરાની મીઠાશ અંદર અકબંધ સચવાયેલી છે. કેડબરીની યાદોને થોડી વાર પાછળ મૂકી દેવા તો પોતે જતો હતો. આ બધું થોડી વાર તેને ભૂલી જવું હતું. ફરી વાર એ દુનિયામાં થોડો સમય જીવી લેવાની એક ઝંખના જાગી હતી. ગામમાં લાઇટો ભલે આવી ગઈ હોય, પરંતુ ફાનસ કે મીણબત્તીના પ્રકાશમાં 2-4 દિવસ તેને ઝળહળા થવું હતું. માળીએથી બાને કહીને પોતે ફાનસ જરૂર ઉતરાવશે અને બહાર ઠંડા મીઠા પવનની લહેરખી સંગે ઝૂલતા આસોપાલો સાથે ગોઠડી કરતા ખાટલા પર સૂવાની કલ્પનાએ તે રોમાંચિત બની ઉઠ્યો. ખાટલા પર સૂવાની કેવી મજા આવે તે વાત રોહનને કરતા તેને તો એ વાત બહુ ગમી ગઈ. સુતા સ્ટાર અને મૂન દેખાય. વાવ!
સ્ટારની તો કેટલી બધી પોએમ્સ પોતાને આવડે છે. ડેડીએ કહ્યું છે કે સૂતા સૂતા દાદાજીને તારી બધી જ પોએમ્સ સંભળાવજે. બા દાદાજી સાથે ફોન પર તો વાત કરી હતી. દાદાજી સાથે તો ડેડી કહે છે તેવા બેટ બોલથી પોતે રમશે અને આખા સૂ જવાય તેવી ખુરશી. વાવ, પોતાને કેવી મજા પડશે. અમેરિકામાં તો પોતાને ઘરે આવું કંઈ જ નથી. ઘોડા ગાડી કેવી હોય તે ડેડીએ સમજાવ્યું ત્યારે તો મજા જ આવી ગઈ. પોતે દાદાજી સાથે તેમાં બેસીને ફરવા જશે, મંદિર, આરતી. ઓહ, ઇન્ડિયામાં કેટલું બધું છે. બા અને દાદાજીને જય શ્રી કૃષ્ણ કેમ કહેવાય એની તો કેટલી વાર પોતે પ્રેક્ટિસ કરી હતી. ઇન્ડિયન ગુડ મોર્નિંગ એમ ડેડીએ સમજાવ્યું હતું. કનૈયાની તો સ્ટોરી પણ ડેડીએ કરી હતી અને દાદાજી તો રોજ એ બધી સ્ટોરી પોતાને કરશે. કનૈયા ખાતો હતો એવું બટર પોતે ત્યાં ખાશે. ઇન્ડિયન કેડબરી દાદીમાં ઘરમાં જાતે જ બનાવે છે. રોહન આતુર બની ઉઠ્યો પપ્પાના સરસ મજાના ઘરને મળવા. ત્યારે દેવાંગ વિચારોને ઝૂલી રહ્યો હતો. 1 મહિનામાં ફરી એકાદ વર્ષ ચાલે તેટલું ભાથું મળી જશે. હા, હવે તો લીઝા ગમે તે કહે, દર વર્ષે 1 મહિનો તો ઘેર બા પાસે આવું જ છે. લીઝા ન આવે તો કંઈ નહીં, પોતે તો રોહન સાથે આવશે જ. થોડું મેળવવા ઘણું ગુમાવ્યું હતું. બસ હવે નહીં. દેવાંગ પ્લેનમાં બેઠો બેઠો ખાટલા પર સૂતા સૂતા નીલગિરીની મહેક હાથમાંથી સૂંઘતો હતો. લીલા નાળિયેર પાણી અને પેલી ગોટીવાળી સોડા ફરી એકવાર. અને રોહન તો પ્લેનમાં બેઠા બેઠા બંધ આંખે દાદાજી સાથે ઘોડાગાડીની સફર માણી રહ્યો હતો. બરાબર ત્યારે જ દાદાજી ટેક્સીની વ્યવસ્થા કરવામાં મશગુલ હતા. મારો દીકરો ઘોડાગાડીમાં ઠચુક ઠચુક કરતો થોડો આવશે, એ જમાના ગયા. આ હતી વાર્તા એ જમાના ગયા. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવી વાર્તા લઈને.